સંયોજનોમાંથી બેઝિકતાનો વધતો ક્રમ કયો છે? નાઇટ્રોજન ધરાવતા કમ્પાઉન્ડ છે જનરલી બેઝિક હોય છે, કારણ કે એની પાસે દાન કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. બધા નાઇટ્રોજન પાસે દાન કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે, પણ જે સરળતાથી દાન કરતો હોય છે એ સૌથી વધારે બેઝિક હોય છે. તો એની અંદર આપણે નાઇટ્રોજન તો હોય બેઝિકતામાં, પણ કી પોઈન્ટમાં જેમ પહેલા મુદ્દાની અંદર આપેલું છે કે sp3 સંકૃત નાઇટ્રોજન હોય છે એ વધારે બેઝિક હોય છે sp2 કરતા. તો ચારેય ઓપ્શનમાં આપણને જોવા મળે કે સી ઓપ્શન વાળો જે નાઇટ્રોજન છે એ sp3 સંકૃત નાઇટ્રોજન છે. તો એની બેઝિકતા સૌથી વધારે, એટલે સૌથી વધારે બેઝિક જો હોય તો એ સી છે. ત્યાર પછી એનાથી ઓછું બેઝિક હોય એવું આપણે શોધવાનું છે. તો એનાથી ઓછું બેઝિક હોય તો એ ડી છે, કારણ કે એની અંદર એક તો પેલા sp2 સંકૃત છે અને પ્લસ એ સંસ્પંદનમાં ભાગ લે છે, બરાબર, રેઝોનન્સની અંદર ભાગ લે છે. આ નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એ રેઝોનન્સમાં ભાગ લેતા હોવાથી એ રોકાયેલા છે, પરંતુ આ નાઇટ્રોજન છે એ ફ્રી છે, એટલે કે ટોટલ આની અંદર 2 નાઇટ્રોજન આવેલા હોય છે કમ્પેર ટુ એ એન્ડ બી, એટલે એ એન્ડ બી કરતા ડી છે એ વધારે બેઝિક છે. એનાથી ઓછું બેઝિક હોય તો એ છે, એનાથી ઓછું બેઝિક. શા માટે? કારણ કે એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં ભાગ લે છે, જ્યારે બી ની અંદર આપણે જોવા જઈએ તો બી ની અંદર તો જે એરોમેટિસિટી છે એ જ આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને લીધે છે. તો એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન તો એ દાન કરશે નહીં, કારણ કે જો નાઇટ્રોજન દાન કરી દે તો એની એરોમેટિસિટી જતી રહે અને તો એ અનસ્ટેબલ બની જાય. એટલે બી કરતા એ છે એ વધારે બેઝિક છે, અને સૌથી ઓછો બેઝિક હોય તો એ બી છે. ઓકે.